ગુજરાતી બોધકથા. બાપા કાગડો. હા બેટા કાગડો. એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી. આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુઓ વેચે અને વેપારનો હિસાબ એક ચોપડામાં લખે. આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે તે દુકાને આવીને રમતો. દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કા કા કર્યા કરતો. નાનો બાળક એના બાપના કહ્યા કરે, બાપા જુઓ આ કાગડું. વેપારી કાગળ ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય, હા બેટા કાગડું. બાપા જુઓ આ કાગડું. હા બેટા કાગડું. આવું વારંવાર થાય. એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે, બાપા જુઓ આ કાગડું. હા બેટા કાગડું. વર્ષો પછી વેપારી ઘરડો થઈ ગયો અને એનો દીકરો યુવાન થઈ ગયો. દીકરાએ દુકાન સંભાળી લીધી હતી. ઘરડો બાપ કોઈ વાર તેની દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મૂંગા બેસી રહેવાનું કહે. ઘણીવાર તો બાપનું અપમાન પણ કરી લે. એકવાર ઘરડા વેપારી દુઃખી થઈને દીકરાને કંઈક સમજાવવા વિચાર્યું. એણે વર્ષો જૂના હિસાબના ચોપડાઓ દીકરા સામે મૂકી દીધા. દીકરાએ આ ચોપડા જોયા તો એમાં વાંચ્યું, બાપા જુઓ આ કાગડું. હા બેટા કાગડું. દીકરાને બાળપણ યાદ આવી ગયું. પોતે રમતા રમતા આવું બોલ્યા કરતો. ત્યારે બાપ જરાય અકળાયા વગર જવાબ આપતા. એમાં જ ભૂલમાં આ લખાઈ ગયું હતું. બાપા જુઓ આ કાગડું. દીકરાને ખૂબ પસ્તાવો થયો. બાપે અકળાયા વગર એને લાડ લડાવ્યા હતા. જ્યારે પોતે ઘરડા બાપનું અપમાન કરે છે, વાત પણ નથી કરવા દેતો. ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને તેમની સાથે વાતો કરી તેમને આનંદમાં રાખતો. આ વાર્તાનો બોધ છે કે ઘરડા મા બાપનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. એમણે આપણને નાના હતા ત્યારે આપણી બધી ધમાલ મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા હતા. તો મા બાપ ઘરડા થાય ત્યારે તેમની સાથે પ્રેમથી વાતો કરી તેમને આનંદમાં રાખવા જોઈએ.